આજના વિડીયોમાં આપણે પાચન શક્તિને સુધારવા માટે, શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરવા માટે અને સાથે જ અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે એક સસ્તો પણ અસરકારક પ્રયોગ વિશે જોઈશું. આ માટે આપણે માત્ર 2 જ વસ્તુની જરૂર પડશે. એક છે ધાણા અને બીજું છે જીરું. તો આ ધાણા અને જીરુંમાંથી બનેલું પાણી જો નિયમિત રીતે લેવામાં આવે તો આપણે ખૂબ જ ઓછા ખર્ચામાં અનેક બીમારીઓને દૂર કરી શકીએ છીએ. તો આયુર્વેદ મુજબ આ ધાણા અને જીરુંમાંથી બનેલા પાણી પીવાથી કયા 10 અદ્ભુત ફાયદા થાય છે. આયુર્વેદ મુજબ આ પાણી કઈ રીતે બનાવવું જોઈએ, ધાણા અને જીરાનું માપ કેટલું રાખવું જોઈએ, આ પાણી ક્યારે પીવું જોઈએ અને કેટલી માત્રામાં પીવું જોઈએ, અને સાથે જ આ પાણી પીતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, આ બધા જ વિશેની સરસ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું. નમસ્કાર, હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, ધાણા અને જીરાનું પાણી પીવાના ફાયદા જોતા પહેલાં થોડુંક તેઓના ગુણ વિશે જોઈશું. આયુર્વેદમાં ધાણાને ધાન્યક કહેવામાં આવે છે. તે લઘુ એટલે કે પચવામાં હલકા છે અને સ્નિગ્ધ એટલે કે શરીરમાં ચિકાસને વધારે છે. તેને આયુર્વેદમાં ત્રિદોષહર કહ્યા છે, એટલે કે તે વાયુ, પિત્ત અને કફ આ ત્રણેય દોષને બેલેન્સમાં રાખવા માટે ખૂબ ઉપયોગી છે. જીરુંને સંસ્કૃતમાં શુક્લ જીરક કહેવામાં આવે છે. તે લઘુ એટલે કે પચવામાં હલકા છે અને તે વૃક્ષ એટલે કે શરીરમાં સૂકાપણું વધારે છે. જીરાની તાસીર ઉષ્ણ એટલે કે ગરમ છે, એટલે તે શરીરમાં વાયુ અને કફ દોષને ઓછો કરે છે, પણ થોડા પ્રમાણમાં પિત્ત દોષને વધારે છે. પણ આ ધાણા અને જીરુંને જ્યારે સાથે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે શરીરમાં તે અદ્ભુત ફાયદા કરે છે. તો આ ધાણા અને જીરુંનું પાણી લેવાથી કયા 10 અદ્ભુત ફાયદા થાય છે તેના વિશે જોઈએ. ધાણા અને જીરાના પાણીનો સૌથી પહેલો ફાયદો એ છે કે તે આપણી પાચન શક્તિને સુધારે છે અને પાચનને વધારે છે. મિત્રો, આપણા શરીરમાં મોટા ભાગના રોગ થવાનું કારણ છે પાચન શક્તિ નબળી હોવી. જ્યારે આપણું પાચન સુધરે છે ત્યારે અનેક પ્રકારના રોગ આપોઆપ દૂર થઈ જાય છે. અને એટલે જ જેમને પેટમાં અપચો રહેતો હોય, ગેસ થતો હોય, જમ્યા પછી પેટ ભારે થઈ જતું હોય, પેટ ફૂલાઈ જતું હોય, તે તમામ વ્યક્તિઓ માટે આ પાણી ખૂબ ઉપયોગી છે. ધાણા જીરાનું પાણી રોચન છે, એટલે કે તે ખોરાકમાં રુચિને વધારનાર છે. માટે જેમને ભૂખ ન લાગતી હોય કે ખોરાક ખાવાની ઈચ્છા ન થતી હોય તેમણે આ ધાણા જીરાનું પાણી જરૂરથી પીવું જોઈએ. તે દીપન કરનાર છે, એટલે કે તે આપણી જઠરાગ્નિને વધારનાર છે અને પાચન શક્તિને મજબૂત બનાવનાર છે. તેને આયુર્વેદમાં વાતાનુલોમન કહ્યું છે, એટલે કે તે પેટમાં ફસાયેલા વાયુને બહાર કાઢવામાં મદદરૂપ છે. માટે જેમને પેટ ફૂલાઈ જતું હોય, પેટમાં ગેસ થતો હોય, જમ્યા પછી પેટ ભારે થઈ જતું હોય અને ઉપરથી કે નીચે જો ગેસ છૂટતો ન હોય તો તેમના માટે આ પાણી ખૂબ ફાયદો કરે છે. આયુર્વેદમાં તેને શૂલ પ્રશમન કહ્યું છે, એટલે કે તે શરીરમાં કોઈ પણ જગ્યાએ જે દુખાવો થતો હોય તેને દૂર કરે છે. તે કૃમિ એટલે કે કરમિયાને દૂર કરવામાં ઉપયોગી છે. આ ઉપરાંત ગ્રહણી વિકાર એટલે કે જમ્યા પછી તરત સંડાસ જવું પડતું હોય, વારંવાર પાતળા ઝાડા થઈ જતા હોય, ડિહાઇડ્રેશન જેવી સ્થિતિ થઈ જતી હોય, આ તમામ સ્થિતિમાં ધાણા જીરાનું પાણી પીવાથી ખૂબ સારો ફાયદો થાય છે. જેમનું મોઢું સુકાતું હોય, જેમને વારે વારે પાણી પીવાની તરસ લાગતી હોય કે વારે વારે પાણી પીવાનું મન થતું હોય, તેમના માટે ધાણા જીરાનું આ પાણી ખૂબ ઉપયોગી છે. કિડનીની સમસ્યામાં કે પેશાબને લગતી સમસ્યામાં ધાણા જીરાનું પાણી પીવાથી ખૂબ સારો ફાયદો થાય છે. જે લોકોને પેશાબ અટકીને આવતો હોય, પેશાબ કરતી વખતે દુખાવો કે બળતરા થતી હોય, કિડનીમાં સ્ટોન હોય, વારે વારે યુરિન ઇન્ફેક્શન થવાની સમસ્યા હોય કે યુરિનમાં જો પસ સેલ્સ આવતા હોય તો ધાણા અને જીરાનું પાણી પીવાથી ખૂબ સારો ફાયદો થાય છે. આ ઉપરાંત ધાણા જીરાનું પાણી વજન ઘટાડવા માટે પણ ખૂબ મદદરૂપ છે. માટે જે લોકોનું વજન વધારે હોય, જેમને પીસીઓડીની સમસ્યા હોય, હાઇપોથાઇરોડિઝમ હોય કે લીવરને લગતી કોઈ પણ સમસ્યા હોય, તેવા તમામ વ્યક્તિઓ માટે ધાણા જીરાનું પાણી ખૂબ સારો ફાયદો કરે છે. આયુર્વેદમાં આ બધા જ રોગોને સંતર્પણજન્ય વ્યાધિ કહેવામાં આવે છે. સંતર્પણજન્ય
એટલે કે વધુ પડતી ચરબી અને કફથી થતા રોગો માટે આ પ્રકારની બીમારીઓમાં જો ધાણા અને જીરાનું પાણી નિયમિત રીતે લેવામાં આવે તો ખૂબ સારો ફાયદો થાય છે. બહેનો માટે આ ધાણા જીરાનું પાણી ખૂબ ઉપયોગી છે. જે બહેનોને ડિલિવરી થઈ હોય તેમને જો ધાણા જીરાનું પાણી આપવામાં આવે તો તે સ્તન્યવર્ધક છે, એટલે કે તે દૂધને વધારે છે. સાથે જ તે ગર્ભાશયની શુદ્ધિ કરવા માટે પણ એટલું જ ઉપયોગી છે. આ ઉપરાંત જે બહેનોને માસિક સમયે દુખાવો થતો હોય, માસિક ઓછું આવતું હોય, માસિક સમયે ઉલટી ઉબકાની તકલીફ થતી હોય, તેમણે ધાણા અને જીરુંનું પાણી જરૂરથી લેવું જોઈએ. આ માટે તેમણે માસિકના 1 અઠવાડિયા પહેલાં ધાણા જીરાનું પાણી ચાલુ કરવું અને માસિક આવે એટલે પાણી બંધ કરી દેવું. આ રીતે રેગ્યુલર 3 મહિના કરવાથી આ સમસ્યામાં કાયમી અને ચોક્કસ ફાયદો થાય છે. આ ઉપરાંત જે બહેનોને કોઠાની ગરમીને કારણે જો સફેદ પાણીની સમસ્યા રહેતી હોય તો તેમના માટે આ પાણી ખૂબ અદ્ભુત ફાયદો કરે છે. કોઈ પણ પ્રકારના તાવમાં જ્યારે ઠંડી લાગતી હોય, થાક લાગતો હોય, ખોરાક લેવાની ઈચ્છા ન થતી હોય, ત્યારે જો આ ધાણા જીરાનું પાણી લેવામાં આવે તો તે તાવને તો ઓછો કરે જ છે, સાથે સાથે તે પાચન શક્તિને વધારી આપણી ભૂખ ઉગાડે છે, થાકને દૂર કરે છે અને ડિહાઇડ્રેશન થતું બચાવે છે. ધાણા અને જીરુંના પાણીના આટલા બધા અદ્ભુત ફાયદા જોયા પછી હવે આપણે એ જોઈએ કે આયુર્વેદ મુજબ આ પાણીને કેવી રીતે બનાવવું જોઈએ. તો આયુર્વેદ મુજબ આ પાણીનો તમે 2 રીતે ઉપયોગ કરી શકો છો. પહેલું તેનું હિંબ બનાવીને અને બીજું તેનો ક્વાથ બનાવીને. ચાલો સમજીએ. સૌથી પહેલાં તેનો હિંબ બનાવીને. આ માટે અડધી ચમચી જેટલો ધાણાનો પાવડર લેવો અને અડધી ચમચી જેટલો જીરાનો પાવડર લેવો. તેમને 1 કપ પાણીમાં રાત્રે પલાળી દેવા. સવારે આ પાણીને ગાળી અને પી જવું. જો તમને શરદીનો કોઠો ન હોય તો આ પાણીમાં થોડી સાકર પણ નાખી શકો છો. આ રીતે રાત્રે પલાળી સવારે ગાળીને જે પાણી લેવામાં આવે તેને આયુર્વેદમાં હિંગ કહેવામાં આવે છે. હવે બીજી રીત જોઈએ તો ધાણા અને જીરુંના પાણીનો ક્વાથ એટલે કે ઉકાળો બનાવીને લેવો. આ માટે 3 લીટર જેટલું પાણી લેવું. તેમાં 1 ચમચી ધાણાનો અને 1 ચમચી જીરાનો અધકચરો પાવડર નાખવો. આ પાણીને ઉકાળવું અને પા ભાગનું પાણી બળી જાય એટલે ગાળી અને આખો દિવસ આ જ પાણી પીવું. પણ હા, આ પાણીને રાતવાસી ક્યારેય ન રાખવું. સવારથી સાંજ ચાલે તેટલું જ પાણી બનાવવું અને રાત્રે આ પાણી પૂરું કરી દેવું. મિત્રો, જ્યારે પણ તમને ખૂબ વધારે પડતો ગેસ થઈ ગયો હોય, ગેસ છૂટતો ન હોય, પેટમાં દુખાવો થતો હોય, ત્યારે તમે તરત જ આ પાણી બનાવીને લઈ શકો છો. તેના માટે 1 ગ્લાસ જેટલું પાણી લેવું. તેમાં 1 ચમચી જેટલો ધાણા અને જીરુંનો પાવડર નાખવો. આ પાણીને ઉકાળવું અને જ્યારે અડધો ગ્લાસ જેટલું બાકી રહે ત્યારે ગાળી તેને ગરમ ગરમ પીવાથી તરત જ તે ગેસ છૂટો કરશે અને તે શરીરમાં ઈનો જેવું કામ કરશે. માટે જ્યારે પણ આ તકલીફ થાય ત્યારે આ પાણી જરૂરથી બનાવીને લ્યો. મિત્રો, આ પાણી બનાવતી વખતે ધાણા અને જીરુંનું પ્રમાણ કેટલું રાખવું એ જાણવું પણ એટલું જ જરૂરી છે. જે લોકોને પેટમાં અપચો રહેતો હોય, જમ્યા પછી પેટ ભારે થઈ જતું હોય કે પાચન શક્તિ નબળી હોય, તેમણે અડધી ચમચી ધાણાની સામે અડધી ચમચી જીરું લેવું. પણ જેમની પિત્તની પ્રકૃતિ હોય કે પેશાબમાં બળતરા થતી હોય તેમણે ધાણાની સામે જીરુંનું પ્રમાણ ઓછું લેવું. એટલે કે 1 ચમચી ધાણાની સામે ચોથા ભાગનું જીરું લેવું. પણ જેમની અતિશય ગરમીની પ્રકૃતિ હોય, તડકો બિલકુલ સહન ન થતો હોય, જે બહેનોને માસિક વધારે આવતું હોય કે શરીરમાં પુષ્કળ ગરમી થતી હોય તેમણે જીરુંનો ઉપયોગ ન કરવો જોઈએ. તેને બદલે તેમણે ધાણાને રાત્રે પલાળી સવારે ગાળી તેનો હિંગ રૂપે ઉપયોગ કરવો જોઈએ. આમ તમારા શરીરના બાંધા મુજબ અને તમારા શરીરની પ્રકૃતિ મુજબ જો ધાણા અને જીરુંનું પ્રમાણ લેવામાં આવે અને તેમાંથી બનાવેલું જો પાણી લેવામાં આવે તો તે શરીરમાં અનેક રોગ દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. માટે ધાણા અને જીરાનું પ્રમાણ હંમેશા તમારા શરીરના બાંધા મુજબ અને તમારા શરીરની પ્રકૃતિ મુજબ કરવું જોઈએ. હવે આ ધાણા જીરાનું પાણી પીવાનો બેસ્ટ સમય કયો છે? તો તમે સવારના નાસ્તા પહેલાં કે ભૂખ્યા પેટે આ પાણી લઈ શકો છો, અથવા તો સાંજના ભાગમાં ભૂખ્યા પેટે પણ ધાણા અને જીરાનું પાણી લઈ શકાય છે. આ ઉપરાંત
જો તમારી પાચન શક્તિ નબળી હોય તો આખો દિવસ આ પાણીને ઉકાળી તેને થોડું થોડું પણ પી શકો છો. પણ હા, આ પાણીને હંમેશા તમારી તરસ મુજબ અને તમારી પાચન શક્તિ મુજબ જ લેવું જોઈએ. કારણ કે જો વધારે માત્રામાં લેવામાં આવે તો તે જઠરાગ્નિને મંદ કરે છે અને પાચન શક્તિને નબળી બનાવે છે. હવે આ ધાણા જીરાનું પાણી આપણે કેટલી માત્રામાં લેવું જોઈએ અને કેટલા દિવસ સુધી લેવું જોઈએ? તો આ ધાણા જીરાનું પાણી 1 કપથી માંડી અને અડધો ગ્લાસ જેટલું લેવું જોઈએ. પણ તેને વધારે માત્રામાં ક્યારેય ન લેવું જોઈએ. અને આ ધાણા જીરાનું પાણી 7થી 10 દિવસ સળંગ લેવું જોઈએ. ત્યાર પછી 2-3 દિવસ બંધ કરી અને પાછું ચાલુ કરવું જોઈએ. આમ કરવાથી તે શરીરમાં અદ્ભુત ફાયદો કરે છે અને તે શરીરમાં સાતમ્ય પણ થતું નથી. મિત્રો, ધાણા અને જીરું એ આપણા રસોડામાં રહેલા એવા મસાલા છે કે જેને આપણે આડઅસર વગર લાંબા સમય સુધી ઉપયોગ કરી શકીએ છીએ. જરૂર છે માત્ર તેની માત્રા આપણી પ્રકૃતિ મુજબ સેટ કરવાની. તો તમે પણ આ ધાણા અને જીરુંનું પાણી જરૂરથી લો અને તેના આધારે તમને શું ફાયદા થયા છે તે અમને જરૂરથી જણાવો. સાથે જ જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા નજીકના સગા સંબંધીઓમાં અને મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરો. આયુર્વેદને લગતી આવી જ ઉપયોગી માહિતી માટે અમારા વિડીયોને જોતા રહો. આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો.